હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 12 છે અવયવીકરણ, જેમનું સ્વાધ્યાય 12.1નો ક્વેશ્ચન નંબર 2 છે એ આપણે પહોંચ્યા છીએ। તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ, પરંતુ સૌથી પહેલાં તમારા બધાએ વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોમાં પુરાવી દેવાની છે। આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે। ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાની છે। તો ચાલો બાળકો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 12.1નો ક્વેશ્ચન નંબર 2। ક્વેશ્ચન આવી ગયો છે આપણી સામે। આપેલી પદાવલીઓના અવયવો મેળવો। જે કોઈ પદાવલી આપી છે તેમના અવયવ મેળવવાના છે। અવયવ મેળવવાનો અર્થ શું થાય તો કે આપણે ક્વેશ્ચન 1 હતો એની અંદર આપણે જોયું હતું કે આપેલા પદોમાંથી સામાન્ય અવયવ મેળવવું, એટલે કે આ જે સામાન્ય અવયવ હતો, સરખો અવયવ હતો એ મેળવવાનો છે। પહેલું સ્ટેપ એ છે, અને બીજું સ્ટેપ ત્યારબાદનું શું છે એ તમને હું ભેગું જ શીખવીશ। ડન। તો ચાલો સૌથી પહેલા 7x છે તો એનું આપણે જોઈએ તો 7x લખું છું। 7x ના અવયવો પાડું તો 7 ગુણ્યા x થઈ જાય। પછી છે -42 છે તો -42 લખું છું, બરાબર। -42 ના અવયવ પાડું માઇનસ હોય તો એક તો -1 રીએ ગુણ્યા 42 ના અવયવ મેં તમને શીખવ્યું હતું એ રીતના આપણે પાડી શકીએ। તો જોવો જોઈએ, અહીંયા હું સૌથી પહેલા 42 લખું, ત્યારબાદ આપણે જોતા જઈએ કે કોની સાથે ભાગ ચાલે છે। તો 2 સાથે ભાગ ચાલે 21 2 42। હવે 21 છે એનો ભાગ કોની સાથે ચાલે? 2 સાથે નથી ચાલતો, 3 સાથે નો ચાલે, નહીં 3 સાથે ચાલે, બરાબર। 3 7 21 થાય તો કે હા। હવે જોવો જોઈએ 7 નો ભાગ 7 સાથે ચાલે, એટલે કે 7 એકા 7। તો 42 ના અવયવ આપણી પાસે પડ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7, એટલે હવે આ 42 ના અવયવને આપણે લખવાના કે 2 ગુણ્યા 3 ગુણ્યા 7। તો આ મળી ગયા આપણને 42 ના અવયવ। હવે બંનેમાં સરખું શું છે એ જોવાનું। તો આમાંય 7 છે, આમાંય 7 છે, એ બંનેમાં સરખો 7 છે। હવે આ જ વસ્તુને આપણે એવી રીતને લખવાની કે 7 બારે આવે અને કાઉન્સમાં જે કોઈ છે એ વસ્તુ। કેવી રીતના તો કે જો બતાવું તમને, તો જોવો જોઈએ 7 મેં પહેલા બારે લખી લીધો, કાઉન્સ કર્યો। હવે આ પદમાંથી 7 બારે વહી ગયો તો ખાલી શું વધ્યું? x વધ્યો, એટલે ખાલી એની જગ્યાએ x આવશે। હવે અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ એમને। હવે જોવો જોઈએ આ પદ છે, બરોબર, આ પદ છે, આ પદ, આમાંથી 7 છે એને મેં બહાર કાઢી દીધો તો વધ્યું શું? તો કે 3 2 6 અને આ -1 એટલે -6 વધ્યો। શું વધ્યો? -6। તો જે આ આવ્યો આ આપણો જવાબ। શું કરવાનું તો કે આની જગ્યાએ આ અવયવ પાડેલા છે, આની જગ્યાએ આ અવયવ પાડેલા છે, આ સરખી વસ્તુ બહાર લખી લીધી છે, જે વૈધી અને કાઉન્સમાં લખી, એટલે કે આ x વૈધો છે તો x લખો, આની જગ્યાએ આ અવયવ પાડી લીધા છે તો આ 7 અહીંયા બહાર કાઢ્યો છે કોમન, તો આટલી વસ્તુ વૈધી તો એ થયું -6। એ રીતે લખવાનું, બહુ સિમ્પલ, સરળ છે। તો આ જવાબ આવી ગયો। ચાલો નેક્સ્ટ સમ 6p - 12q। પછી તો તમે જાતે કરતા શીખી જશો, બરોબર। તો આનો આવી જ રીતનો જવાબ આવે, જુઓ 6 કોમન કાઢ્યા તો p - 6 2 12 થાય એટલે 2q। આ જ રીતનો જવાબ આવશે, આપણે સ્ટેપ બતાવવા પડે, બરોબર। આવી રીતના તમે જાતે કરતા પછી રકમ જોઈને શીખી જશો। સૌથી પહેલા 6p ના હું અવયવ પાડું તો 3 2 6 ગુણ્યા p છે p। હવે 12q ના અવયવ પાડું તો 12 ના અવયવ પાડવા હોય તો આવી રીતના થાય, જો 3 4 12 અને 4 ના 2 ભાગ પડે, 2 2 4 એટલે 2 ગુણ્યા 3 એ રીતના અવયવ પડે। તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 12 અને ગુણ્યા q। હવે અહીંયા માઇનસ છે તો અહીંયા આપણે -1 લખીએ તોય ચાલે, બરોબર, ન લખીએ તોય ચાલે। તો ચાલો અહીંયા -12q છે તો હું ભેગું -1 એડ કરી જ દઉં। ચાલો બાકી આપણે નિશાની આમાં જોઈ લેવાની। સરખું શું છે જોવો જોઈએ, તો કે અહીંયા 3 છે તો આમાંય 3 છે, અહીંયા 2 છે તો અહીંયાય 2 છે, બસ આટલી વસ્તુ સરખી છે। 6 છે તે સરખો છે, ઓકે। તો જે વસ્તુ સરખી છે એને હું આગળ કોમન લખી લઉં, એટલે 6 સરખો છે તો મેં કોમન લખી। હવે આની જગ્યાએ આ અવયવ પાડેલા છે એમાંથી આ 6 આપણે લખી દીધો છે તો વધ્યું શું? p, એટલે ત્યાં હું લખી દઉં p।
હવે જુઓ અહીંયા -1 નો લખ્યો હોત આપણે તો આ માઇનસ નિશાની જે છે એ અહીંયા એઝ ઇટ ઇઝ મૂકી દેવાની, પણ -1 લખ્યો છે તો આપણો જવાબ માઇનસમાં જ આવશે ને એ લખી દેશું. તો જુઓ અહીંયા 12 ના અવયવ પાડેલા છે, એમાંથી આ 6 લીટા કરેલા મેં અહીંયા કોમન લખી લીધા છે. વધ્યું શું? 2q અને -1 એટલે -2q, તો -2q આટલી વસ્તુ વધી. તો આ જે આવ્યો છે આ છે આપણો રાઈટ આન્સર, એટલે કે સાચો જવાબ. ડન છે. હવે તે હું શું કરીશ કે આ -1 ને એ રીતની માઇનસ વસ્તુ લખીશ નહીં, આપણે રકમમાંથી પ્લસ માઇનસ જોઈ લેશું. ડન છે. ચાલો નેક્સ્ટ ત્રીજો સમ. સૌથી પહેલા છે અહીંયા 7a વર્ગ. તો 7a વર્ગના હું અવયવ પાડું તો અહીંયા મેં લખ્યું 7a વર્ગ. અવયવ પાડો તો 7 ગુણ્યા a વર્ગ છે એટલે એક વખતે અને બીજી વખતે. ડન. ચાલો હવે આ 14a ના અવયવ પાડું છું તો 14a, તો 14 ના અવયવ પાડું તો 7 2 14 થાય અને a છે એટલે a એમને ઉપર નીચે સરખું શું છે 7 7 a આટલી વસ્તુ સરખી છે. જેટલી વસ્તુ સરખી છે એને હું કોમન લખી લઉં તો અહીંયા 7a સરખો છે તો અહીંયા મેં 7a ને કોમન લખ્યા. કાઉન્સમાં જે વધ્યું આના અવયવ અહીંયા પાડેલા છે તો અહીંયા ખાલી વધેલો છે a એટલે મેં a લખ્યો. હવે નિશાની કઈ છે? પ્લસ છે, તો એઝ ઇટ ઇઝ એ જ નિશાની આપણે અહીંયા લખી લીધી. હવે 14a ના અવયવ આ પાડેલા છે એમાંથી 7a કોમન નીકળી ગયા છે તો વધ્યો 2, તો 2 ને અહીંયા મેં કાઉન્સમાં લખી લીધો. આ જે આવ્યો એ છે આપણો આ દાખલાનો સાચો જવાબ, રાઈટ આન્સર. બહુ સહેલું છે બાળકો, ધીમે ધીમે ચાલતું જવાનું, સાદું રૂપ દેતું જવાનું, જવાબ આવી જશે ને આવી જ જશે. નેક્સ્ટ સમ. ચોથો દાખલો. -16z પ્લસ 20z ક્યુબ. તો સૌથી પહેલા હું લખું છું 16z. ચાલો અહીંયા માઇનસ એ લખી લઈ, માઇનસ ભેગા રાખીએ ચાલો ને. તો જો માઇનસ છે તો -1 પહેલા લખી લીધું. 16 ના આપણે અવયવ પાડવા હોય તો 16 નો ભાગ સૌથી પહેલા આપણે કોની સાથે ચલાવવાનો? તો કે 2 સાથે ચલાવવાનો, બરોબર. તો 2 8 16. હવે 8 તો કે એનો 2 સાથે ભાગ ચાલે? તો કે હા 2 4 8. 4 નો 2 સાથે ભાગ ચાલે? તો હા ચાલે ને, 2 2 4. 2 નો 2 સાથે ભાગ ચાલે? તો હા સર ચાલે, 2 1 2. ડન છે. તો આપણે પાડી લીધા અવયવ. શું અવયવ આવ્યા છે? જોજો શું અવયવ આવ્યા છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 વાર 2, અથવા તો 2 ની 4 ઘાત એમ પણ લખી શકીએ. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ડન. પાછળ z છે એટલે z લખી નાખું. આ z માં અને 2 માં અલગ લાગવો જોઈએ, z જેવો લાગવો જોઈએ, 2 2 જેવો લાગવો જોઈએ. જો આ બગડો તમારો z જેવો લાગતો હોય તો આવી રીતના ગુજરાતી બગડો લખાય, બરોબર. ચાલો 20z ક્યુબ, તો 20z ક્યુબ છે. તો 20 ના અવયવ હું પાડું તો જોવો 20 બહુ સિમ્પલ અવયવ છે આના. કેવી રીતના? તો કે 2 10 20 થાય પહેલા, તો 2 10 20, 2 5 10, ઓકે 2 5 10 અને 5 છે અવિભાજ્ય સંખ્યા છે એટલે 5 એકા 5. તો શું અવયવ પડ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 5, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5. z ક્યુબ છે, ક્યુબ એટલે કે z ઘન છે એટલે કે 3 વાર z લખ્યા, 1 2 અને 3 વાર z લખ્યા. સરખી વસ્તુ નીચે હું લીટી કરું છું. ડન. તો 2 2 2 2, ઓકે. હવે z બસ આટલી વસ્તુ સરખી છે, બાકી કોઈ વસ્તુ સરખી નથી. તો જે સરખું છે એને હું આગળ કોમન લખી લઉં તો 2 2 4 અને z, તો સરખું છે 4z. તો પહેલામાં આના અવયવ આ પાડ્યા તો એમાં શું વધ્યું? 2 2 4 અને આ માઇનસ એટલે કે -4 વધ્યો. શું વધ્યો છે? તો કે -4 વધ્યો છે. ત્યારબાદ નિશાની કઈ છે? અહીંયા પ્લસ છે, તો અહીંયા હું પ્લસ નિશાની જે એઝ ઇટ ઇઝ લખી નાખું. આગળ જોવો જોઈએ આના અવયવ આ પાડેલા છે એમાંથી આ 2 2 4 અને z અહીંયા કોમન લખી લીધો છે. વધ્યું શું? 5 અને 2 વખત z. 2 વખત z નો અર્થ થાય z નો વર્ગ અને આગળ 5 એટલે કે 5z સ્ક્વેર, 5z નો વર્ગ વધ્યો છે. તો 5 લખું છું, z
વર્ગ આ વસ્તુ મેં લખી દીધી. તો બાળકો આ જે આવ્યો છે આ જ છે આપણો આ દાખલાનો રાઈટ આન્સર એટલે કે સાચો જવાબ. ડન, સમજાઈ ગયું? જો કોઈ પણ કન્ફ્યુઝન કાંઈ હોય તો પ્રેમથી સરસ રીતના કોમેન્ટમાં જણાવી દેજો. કોમેન્ટના રિપ્લાય દ્વારા કોઈ તમારો ડાઉટ હશે તો એ ચોક્કસથી હું સોલ્વ કરવાની ટ્રાય કરીશ, અથવા તો ડાઉટ સેશન અલગથી રાખશું, તેની અંદર તમારા ડાઉટ સોલ્વ કરીશ. તો ચોક્કસથી પૂછવામાં શરમાતા નહીં, અને જો સમજાતું હોય તો જણાવજો, બરાબર? તો મને ખ્યાલ આવે. ડન છે? ચાલો નેક્સ્ટ સમ જોઈએ. 5મો દાખલો 20 L વર્ગ m. તો અહીંયા 20 લખું પહેલાં, L વર્ગ m. ડન. તો 20ના અવયવ પાડવા હોય તો આપણને ખબર છે 2, 10, 20 થાય, અને 10ના અવયવ 2, 5, 10 થાય. તો 20ના અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. આમ પણ તમે કરી શકો, બરાબર? તો 2 ગુણ્યા 2 4, અને 4 ગુણ્યા 5 20 થઈ જ જવાના છે. ઓકે, L વર્ગ છે તો L ગુણ્યા L, અને m છે તો ગુણ્યા m. 20માં હજી ઘણાના અવયવ સમજાના ન હોય તો આપણી રીતે કરી લઈએ. તો જુઓ, 2, 10, 20, 2, 5, 10, અને 5, 1, 5. શું અવયવ આવ્યા? 2, 2, 5. તો 2, 2, 5. ડન, સમજાઈ ગયું? ચાલો આગળ. 30 AL M. તો 30 AL M. 30ના અવયવ હું પાડું તો જોજો, સૌથી પહેલાં 15 2 30 થાય એટલે 2, અને અહીંયા 15. 15ના અવયવ પાડું તો 2 સાથે ભાગ ન ચાલે તો 3 સાથે ચલાવવું. 3, 5, 15. 15 અવિભાજ્ય સંખ્યા છે તો એનો ભાગ 5 સાથે ચાલશે, તો 5, 1, 5. તો શું અવયવ પડ્યા 30ના? જોઈએ તો કે 2, 3 અને 5. તો હું લખું છું 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા અહીંયા AL M છે એટલે એ લખવાના કે A ગુણ્યા L ગુણ્યા M. ડન છે? ડન છે. ચાલો આગળ જોઈએ. સરખી વસ્તુ હોય નીચે લીટી કરું. 2, 2, 5, 5. આ L L અને આ M. સરખી વસ્તુ નીચે મેં લીટી કરી છે. ચાલો હવે જે વસ્તુ સરખી છે એનો ગુણાકાર કરીને કોમન લખું. તો 5, 2, 10 L અને M. આટલું કોમન લખું તો 10 L M. વધ્યું શું? અહીંયા 2 વધ્યો, અહીંયા L વધ્યો, એટલે કે 2L વધ્યો છે. શું વધ્યો છે? આને કોમન લખ્યા તો કાઉન્સમાં વધે 2L. હવે અહીંયા પ્લસ છે તો હું પ્લસ નિશાની જે એઝ ઇટ ઇઝ રાખી દઈશ. હવે આના અવયવ આ પાડેલા છે એમાંથી શું વધે? તો 3 અને A એટલી વસ્તુ વધે. તો હું લખી દઉં છું 3A. તો અહીંયા 3A આ લખી દીધા. તો આ જે બાળકો આવ્યો આ જ છે આપણો આ દાખલાનો રાઈટ આન્સર એટલે કે સાચો જવાબ. નેક્સ્ટ સમ, 6થો દાખલો આપણી સમક્ષ છે. સૌથી પહેલાં હું 5x વર્ગ y છે લખી લઉં. આના અવયવ પાડો તો 5, 1, 5 એટલે 5 જ અવયવ રહીએ. x વર્ગ છે એટલે કે x ગુણ્યા x, અને y છે એટલે કે y. 15xy વર્ગ છે એ હું લખું હવે. તો 15xy વર્ગ. 15ના અવયવ પડે 3, 5, 15. 1 વખત x છે એટલે 1 વખત x, અને y વર્ગ છે એટલે y ગુણ્યા y. એના અવયવ પાડી લીધા. સરખી વસ્તુ નીચે હું લીટી કરું તો 5, 5 x x અને y y. આટલી વસ્તુ સેમ છે એટલે કે સરખી છે. ચાલો હવે જોવો જોઈએ. 5xy આ બંનેમાંથી કોમન નીકળ્યો છે તો હું લખું છું 5xy. બાકીની વસ્તુ કાઉન્સમાં. આના અવયવ આ પાડેલા છે એમાં માત્ર ને માત્ર 1 x વધેલો છે એટલે હું અહીંયા લખું x. નિશાની અહીંયા વચ્ચે માઇનસ છે એટલે માઇનસ નિશાની એઝ ઇટ ઇઝ લખી લઉં છું. અહીંયા આપણે -1 કર્યો નથી કારણ કે અહીંયાથી નિશાની આપણે લઈ લીધી એટલા માટે. ડન. ચાલો હવે આના અવયવ આપણે આ પાડેલા છે એમાં અહીંયા 3 વધ્યો છે અને અહીંયા y વધેલો છે એટલે 3y હું લખી લઉં છું. તો ચાલો 3y. તો આ જે આવ્યો બાળકો આ છે આપણો આ દાખલાનો રાઈટ આન્સર એટલે કે સાચો જવાબ. ડન. ચાલો નેક્સ્ટ 7મું જોવો જોઈએ. જો આમાં 3 છે એક સાથે
તો ભલે ને 3 થી આમાં શું ત્રણેયમાં કોમન હોય એ વસ્તુ લખશું. સૌથી પહેલાં હું 10a વર્ગનો અવયવ પાડું તો 10a વર્ગ, એના અવયવ પાડું તો 2 5 10 એ વર્ગ છે એટલે a ગુણ્યા a. હવે 15b વર્ગ છે એ લખું હું 15b વર્ગ તો 5 3 15 b વર્ગ એટલે કે b ગુણ્યા b. હવે 20c વર્ગ છે એના અવયવ લખું તો 20c વર્ગ એટલે કે 20ના અવયવ કેવી રીતના પડશે તો કે 2 5 10 અને 10 2 20 બરોબર. એટલે આવી રીતના થાય 2 2 4 અને 4 5 20. અથવા તો તમે આવી રીતના કરી શકો 20 છે તો સૌથી પહેલો અવયવ પડશે 2 10 20 ભાગ ચાલશે 2 10 20 10નો હજી પાછો 2 સાથે ભાગ ચાલે 2 5 10 અને 5નો હવે 5 સાથે જ ભાગ ચાલે એટલે કે 5 1 5. તો આ રીતે પણ તમે કરી શકો. ડન. તો આના અવયવ શું પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 જ લખ્યું છે. c વર્ગ છે એટલે 2 વખત c લખીશ ગુણ્યા c ગુણ્યા c. સરખી વસ્તુ જે કાંઈ છે એની નીચે હું લીટી કરું છું તો જોવો જોઈએ આની અંદર સરખી એટલે ત્રણેયમાં સરખી હોવી જોઈએ. 2 અહીંયા છે તો અહીંયા નથી, આ લાઈનમાં નથી. 5 અહીંયા છે અને અહીંયા છે. હાલો ત્રણેયમાં 5 છે તો 5 5 અને 5. હવે a અહીંયા છે તો અહીંયા a નથી, b અહીંયા છે તો અહીંયા b નથી, c અહીંયા છે તો અહીંયા c નથી. બરાબર. તો જે કાંઈ સરખું છે એને ભેગું એને લખવું આગળ કોમન તો 5 સરખો છે તો કોમન લખીશ 5. હવે સૌથી પહેલાં આના અવયવ આ પાડીએ એમાં શું વધ્યું છે 2 અને 2 વખત a એટલે કે a વર્ગ એટલે કે 2a વર્ગ વધ્યો છે. આમાં જોવું જે 3 વધ્યો છે અને 2 વાર b એટલે કે 3b વર્ગ વધ્યો છે. નિશાની અહીંયા માઇનસ છે તો હું માઇનસ નિશાની જ એઝ ઇટ ઇઝ રાખી દઉં છું. અહીંયા પ્લસ નિશાની છે તો પ્લસ નિશાની જ એઝ ઇટ ઇઝ રાખી દઉં છું. આમાં શું જોવો જોઈએ વધ્યું છે તો કે 2 2 4 અને 2 વખત c એટલે કે c નો વર્ગ એટલે કે 4c નો વર્ગ આ વધ્યું છે. તો આ જે આવ્યો એ જ છે આપણો આ દાખલાનો રાઈટ આન્સર એટલે કે સાચો જવાબ. ડન છે બાળકો? સમજાય છે? ચાલો હવે જોઈએ નેક્સ્ટ સમ. દાખલા નંબર 8. સૌથી પહેલાં આના અવયવ ત્યારબાદ આના અને ત્યારબાદ આના એવી રીતના આપણે અવયવો પાડી લઈએ. નિશાની છેલ્લે જે છે એ એઝ ઇટ ઇઝ લખી લેશું. 4a વર્ગ છે તો જોવો જોઈએ આવી રીતના હું લખી શકું 2 2 4 અને a વર્ગ છે એટલે 2 વખત a. આમાં 4ab છે તો હું 4ab લખું છું જોવો જોઈએ. તો આને આવી રીતના લખી શકું 4ના અવયવો થાય 2 ગુણ્યા 2 4 ab છે એટલે કે a ગુણ્યા b. હવે આમાં 4ac છે તો 4ના અવયવ 2 2 4 થાય તો હું લખું 2 2 4 અને ca છે તો c ગુણ્યા a. બરોબર. ac નથી ca છે એટલે અહીંયા પણ મારે ca છે તો ca જ લખવું જોઈએ. જો કે ac ને ca બે સરખું જ થાય. ડન છે. હવે ત્રણેયમાં સરખું હોય એવું તો કે ત્રણેયમાં એક તો આ એક 2 સરખા છે, આ બીજાય 2 સરખા છે અને a અને a સરખા છે. બસ આટલી વસ્તુ સરખી છે. હવે અહીંયા a છે તો અહીંયા a નથી, અહીંયા b છે તો અહીંયા b નથી અને અહીંયા c છે તો આ બે જગ્યાએ c નથી. ચાલો હવે સરખી વસ્તુ કેટલી છે 2 2 4 અને a તો 4a સરખા છે તો 4a મેં અહીંયા લખ્યા. કાઉન્સમાં અહીંયાથી શું વધ્યું છે a અને અહીંયા આગળ માઇનસ નિશાની છે તો એ નિશાની જોવાની એટલે માઇનસ છે. ત્યારબાદ અહીંયા પ્લસ નિશાની છે તો પ્લસ અહીંયા મેં લખ્યું છે. ચાલો અહીંયા શું છે b છે તો હું લખું છું b. ત્યારબાદ અહીંયા માઇનસ નિશાની છે તો હું માઇનસ લખું છું. ચાલો અને અહીંયા વધ્યો છે c એટલે હું લખી લઉં છું c. તો આ જે આવ્યો બાળકો એ છે આપણો આ દાખલાનો રાઈટ આન્સર એટલે કે સાચો જવાબ. ડન. ચાલો હવે જોઈએ નેક્સ્ટ સમ. એના પછીનો દાખલો એટલે કે 9મો દાખલો. તો આ 3 3 ના અવયવ લખી લઈએ. સૌથી પહેલા છે x² y z તો x વર્ગ y અને z લખ્યા. x વર્ગ છે એટલે 2 વખત x છે એટલે x ગુણ્યા x, yz છે એટલે y અને z મેં લખી લીધા છે. ચાલો આ છે એના અવયવ પાડીએ એટલે કે x y વર્ગ અને z ના અવયવ પાડીએ તો x એક વાર, y વર્ગ છે એટલે y ગુણ્યા y 2 વાર y અને 1 વખત z છે એટલે z.
હવે આના અવયવ પાડીએ, આના એટલે કે એક્સ વાય અને ઝેડ વર્ગના અવયવ પાડીએ તો એક્સ એકવાર છે તો એકવાર, વાય એકવાર છે તો એકવાર, ઝેડ બે વાર છે તો ઝેડ ગુણ્યા ઝેડ. ચાલો હવે ત્રણેયમાં સરખી વસ્તુ હોય એની નીચે હું લીટી કરું તો એક્સ ત્રણેયમાં કોમન છે એટલે કે સરખા છે. ત્યારબાદ આ વાય છે એ ત્રણેયમાં એક એક વખત વાય છે અને આ ઝેડ છે તો ત્રણેયમાં ઝેડ છે. બસ આટલી વસ્તુ સરખી છે. અહીંયા એક્સ છે તો અહીંયા હવે એક્સ નથી અને અહીંયા એક્સ નથી. ડન છે. અહીંયા વાય છે તો અહીંયા વાય નથી, અહીંયા વાય નથી. અહીંયા ઝેડ છે તો અહીંયા હવે ઝેડ નથી અને અહીંયા ઝેડ નથી. હવે તો સરખું શું છે? એક્સ વાય ઝેડ સરખો છે એટલે હું કોમન લખું એક્સ વાય ઝેડ. નિશાની જોઈ લઈ તો બધી જ જગ્યાએ પ્લસ છે એટલે બધા જ પ્લસ આવશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા એક્સ વધ્યો, અહીંયા વાય વધ્યો અને અહીંયા ઝેડ વધ્યો તો એ લખી લઉં એક્સ વત્તા વાય વત્તા ઝેડ. જે કોઈ વસ્તુ વધેલી છે તેને મેં લખી લીધી એટલે કે આ જે છે એ છે આપણો આ દાખલાનો રાઈટ આન્સર એટલે કે સાચો જવાબ. ડન છે. ચાલો નેક્સ્ટ 10મો દાખલો એટલે કે આ વિડીયોનો છેલ્લો દાખલો. બરોબર, આ ક્વેશ્ચન 2નો પણ લાસ્ટ દાખલો છે આ. તો અહીંયા આ ત્રણ પદો આપેલા છે. પહેલું પદ છે એ એક્સ વર્ગ વાય, તો એને હું લખી લઉં છું એ એક્સ વર્ગ વાય. અવયવ એના પાડું તો એ નો એ એમને એક્સ વર્ગ એટલે કે એક્સ બે વાર છે એટલે એક્સ ગુણ્યા એક્સ, વાય છે એક વાર એટલે કે વાય. બીજું પદ છે આપણી પાસે બી એક્સ વાય વર્ગ. ચાલો એના અવયવ પાડું તો બીનું બી, એક્સ એક વખત છે તો એક્સ અને વાય વર્ગ છે એટલે કે બે વખત વાય છે એટલે વાય ગુણ્યા વાય. ચાલો સી એક્સ વાય ઝેડ છે તો બધી જ વસ્તુ એક એક વાર છે તો એ લખી લઉં હું તો સી ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ. ત્રણેયમાં સરખી વસ્તુ છે તેની નીચે હું લીટી કરું છું, લાઈન કરું છું. તો જોવો જોઈએ ત્રણેયમાં વાય કોમન છે, સરખો છે. ડન છે. બાકી ત્રણેયમાં એક્સ પણ સરખો છે, એક્સ એક્સ એક્સ. હવે જોવો જોઈએ એ અહીંયા છે તો આમાં એ નથી, બી આમાં છે તો આમાં બી નથી, સી આમાં છે તો આમાં સી નથી, ઝેડ આમાં છે તો આમાં ઝેડ નથી. બસ આટલી વસ્તુ સરખી છે. એક્સ અને વાય સરખો છે તો એને હું આગળ લખું તો ચાલો મેં લખ્યો એક્સ વાય. કાઉન્સમાં જે બચ્યું છે તે લખી લઉં. બધામાં પ્લસ નિશાની છે એ રકમમાં તો બધે પ્લસ આવશે, કોઈ ચિંતા નથી. અહીંયા એક્સ એ અને એક્સ છે એટલે એ એક્સ વધતા અહીંયા બચ્યો છે બી અને વાય એટલે બી વાય વધ્યો છે તો એ લખી લઉં બી અને વાય વધતા. અહીંયા વધેલો છે સી અને ઝેડ એટલે હું લખું છું સી અને ઝેડ. તો બાળકો આ જે આવ્યો આ છે આપણો આ દાખલાનો સાચો જવાબ એટલે કે રાઈટ આન્સર. આની સાથે સાથે મિત્રો આપણો આ જે ક્વેશ્ચન છે તે પૂરો થઈ જાય છે. આશા રાખું છું કે આ ક્વેશ્ચન આખો તમને પ્રોપર વ્યવસ્થિત રીતના સમજાઈ ગયો છે. તમારે બધાએ વિડીયોને લાઇક કરી દેવાનો છે. તમારું આવતું વર્ષ એટલે કે નવું વર્ષ જેમાં તમે ધોરણ 9માં આવી જવાના છો તો અત્યારે આ વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર ધોરણ 7 થી ધોરણ 11 સાયન્સના ગણિત વિષયના કોર્સ અવેલેબલ છે. તો ચોક્કસથી તમે તે કોર્સ છે તેને પરચેસ કરી શકો છો. તો ચોક્કસથી પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન તમામ વિદ્યાર્થી ડાઉનલોડ કરી લે. વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ધન્યવાદ.